समाचार सूरत ही के જ્યાં નકલી ડેપ્યુટી મહિલા કલેક્ટરની ધરપકડના મુદ્દે સમાચાર મળી રહ્યા છે। સલાબતપુરા પોલીસે ₹12.38 લાખના દાગીનાનો ચૂનો લગાડનાર એક મહિલાની ધરપકડ કરી। વધુ એક ગુનો હવે આ મહિલા સામે નોંધાયો છે। નાયબ કલેક્ટર તરીકે ખોટી ઓળખ આપનાર મહિલા સામે વધુ એક ગુનો સારોલી પોલીસે દાખલ કર્યો છે। નાયબ કલેક્ટર હોવાનો દમ બારી પોલીસ સ્ટેશનમાં તેડપારે ધમપછાડા કર્યા હતા। હજુ પણ આ મહિલા સામે બીજા ગુનાઓ નવસારી જિલ્લામાં દાખલ થઈ શકે છે। આ ઉપરાંત ચીખલીના ગુનામાં પણ તે વોન્ટેડ છે। વર્ષ 2016 થી તે નોકરી અપાવવાના નામે કેટલીક જગ્યાઓ પર પોતે સરકારી ઓફિસર બની છેતરપિંડી કરવામાં પણ તેના નામો ખુલ્યા છે। પરદેવ સુથાર અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। જી પરદેવ, જે રીતે 2 દિવસ પહેલા સુરતના સલાબતપુરા વિસ્તારની અંદરથી ડેપ્યુટી કલેક્ટરના નામે લોકો સાથે છેતરપિંડી કરતી એક મહિલા જે છે તેની ધરપકડ સલાબતપુરા પોલીસ દ્વારા કરવામાં આવી હતી। મહત્વની વસ્તુ એ છે છેલ્લા ઘણા સમયથી સુરત શહેરની અંદર રહી અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર લોકોને પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાનું જે ઓળખ આપી અને તેમની સાથે છેતરપિંડી કરી હતી। સલાબતપુરા વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સની અંદર પોતે જે દાગીના લેવા માટે ગઈ હતી અને તે દરમિયાન જે 12 લાખથી વધુના જે દાગીના લીધા હતા અને ત્યારબાદ તેમને એક જ ચેક આપ્યો હતો અને પોતાની ઓળખ છે કે ડેપ્યુટી કલેક્ટર હોવાની આપી હતી અને તેના કારણે જે જ્વેલર્સને આ બાબતે શક જતા ક્રોસ ઇન્ક્વાયરી કરી હતી અને તેના આધારે આખો મામલો હતો તે સામે આવ્યો હતો। જ્વેલર્સ દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર આ જે મહિલા વિરુદ્ધ જે ફરિયાદ આપતાની સાથે જ સલાબતપુરા પોલીસ દ્વારા આખે જે આ બંને ડેપ્યુટી કલેક્ટર ડુપ્લિકેટ છે અને તેના જે મિત્ર છે તેમની ધરપકડ કરવામાં આવી હતી। પૂછપરછની અંદર જે ખુલાસા થયા છે કે સારોલી વિસ્તારની અંદર પણ તેને જે પોલીસને સાથે છેતરપિંડી કર્યા હોવાની જે ફરિયાદ છે તે સારોલી પોલીસ સ્ટેશનની અંદર વધુ એક ફરિયાદ નોંધાઈ છે। કારણ કે નવસારી, વાંસદા, વલસાડ અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં પણ અનેક લોકો સાથે આ રીતની છેતરપિંડી કર્યા હોવાની જે વિગતો જે સામે આવી રહી છે। એટલે આવનારા દિવસોની અંદર હજુ પણ વધુ 3 થી 4 જે ફરિયાદો છે આ મહિલા વિરુદ્ધ છે તે નોંધાઈ શકે છે। કારણ કે છેલ્લા 1 વર્ષથી આ લોકો સાથે જે છેતરપિંડી કર્યા હોવાની જે કિસ્સાઓ છે તે સતત સામે આવી રહ્યા છે। મહત્વની વસ્તુ ગુજરાતની અંદર એ છે કે ડુપ્લિકેટ અધિકારીના નામે જે તોડ કરતા હોય અથવા તો લોકો સાથે છેતરપિંડી કરતા હોય, પોતાના જે કામ ઘડાવી બાબતે અથવા તો નોકરી આપવા બાબતે અલગ અલગ જે છેતરપિંડીના કિસ્સાઓ છે તે સતત સામે આવતા હોય છે। જી બિલકુલ પરદેવ, આભાર જાણકારી બદલ। તો ખોટો રોફ જમાવવો સહિતના કેટલાય અલગ અલગ ગુનાઓ અને છેતરપિંડીમાં સામેલ આ મહિલાની સામે વધુ ગુનાઓ પણ નોંધાઈ શકે છે।